જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીના ભરેલા વાહનોની લાગી કતારો. જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રાત્રિથી મગફળી ભરેલી વાહનોની લાંબી કતારો લાગી. ખેડૂતો ગત રાત્રિના 10 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા. ખેડૂતો ચાલુ વરસાદમાં 12 કલાક પોતાની મગફળી લઈને લાઇનમાં ઊભા રહ્યા. જસદણ માર્કેટિંગ યાર્ડમાં શેડમાં જગ્યા હોવા છતાં રાત્રે ખેડૂતોને લાઇનમાં ઊભા રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાનો પણ આક્ષેપ થયો છે. માર્કેટિંગ યાર્ડમાં 2 વર્ષ પહેલા ખેડૂતોનો માલ ન પલળે તેના માટે 20 વીઘા જમીન લીધી હોવા છતાં કોઈ કામગીરી ન થતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડના પાપે ખેડૂતોનો માલ પલળી ગયો. 2 વર્ષથી જમીન લીધી હોવા છતાં શેડની કામગીરી ન થતા ખેડૂતોનો માલ પલળી ગયો અને ખેડૂતોને રોડ પર લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી. માર્કેટિંગ યાર્ડમાં શેડની અંદર પાણી હોવા છતાં મગફળી ખેડૂતો ઉતારાય છે. આ પાણીમાં મગફળી ઉતારતા ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે. ખેડૂતોના માલ પલળતા મગફળીના પ્રતિ મણ 800 થી 900 રૂપિયા મળ્યા. 5 દિવસ અગાઉ જાહેરાત કર્યા હોવાની માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું રટણ. ખેડૂતોને મગફળી ના લાવવાની જાહેરાત કર્યા હોવા છતાં ખેડૂતો પોતાની મગફળી લાવ્યા તેવું યાર્ડના ચેરમેન રમેશ હિરપરાએ કહ્યું. મારું નામ વાઘેલા મુકેશભાઈ ગોખલાણા. કેટલા વાગે આ જસદણ મગફળી લઈને આવ્યા? અહીંયા મગફળીની અમે રાતે 10 વાગે લઈને આવ્યા છે. હજી સુધી વારો નથી આવ્યો. અંદર માંડવી ઠલવવાના હિસાબ નહીં થાય અને વરસાદના હિસાબે રાતે મગફળી પલ્લી હતી તમારે? રાતે માંડવી વરસાદના હિસાબે ઘણી પલ્લી ગઈ હતી અને માંડ કરીને અમારે ઢાંકવી પડી. એમરજન્સીમાં કાગળ લાવવું પડ્યું અને ઘણી બધી નુકસાની થઈ, પલ્લી ગઈ. હા, એ માર્કેટ ગેટ વાળા એ તંત્ર વાળા એ જમીન લીધી છે પણ હજી સુધી કોઈ ખેડૂતને માલ ઠલવવા હાટુ કોઈ જાતની સુવિધા નથી બનાવી. બરોબર, અમારી એવી ઈચ્છા છે કે ભાઈ ગેડને અહીંના રાજકારણો કે અહીંના મંત્રી ને ગેડના જે સભ્ય હોય, ટ્રસ્ટી હોય, એને આવી થોડીક સુવિધા ખેડૂતો માટે થોડીક ધ્યાન દેવી જોઈએ અને એના માટે થોડીક એને સુવિધા કરવી જોઈએ. માણસો અહીંયા અમારે ખેડૂતનો રાત દિવસ મહેનત કરીને અત્યારે માલ વેચવા આવે તો આખી રાતના ઉજાગરા કરીને વેચવા આવવું પડે. કોઈ જાતની અહીંયા સુવિધા જે સુધી આવી રીતના ઉપલબ્ધ નથી કરી. મારું ગામ લીંબોડા છે. મારું નામ કરમશીભાઈ છે. હું બોટાદ તાલુકા લીંબોડાથી આવું છું અને વહેલા 3 વાગ્યાના અમે રોડે હેરાન થતા હતા અને અત્યારે અહીં કણે હેડમાં ખાલી કર્યું તો તે ભેજવાળા જગ્યાએ ખાલી કરાવરાયું છે અને માલ મારો બગડ્યો છે. ભાવ મળ્યો મારે 945 રૂપિયા, તો 1100 રૂપિયા જેવો આવે. તેમ સર એનું કામ આગળ લેવું પડે ને તો આ ખેડૂતનો માલ ખોટી રીતે બગડે નહીં. આકડી જગ્યામાં હેરાન થાય છે ખેડૂત. તો પછી આની આશીષભાઈ, આ 10 વાગે અમે આવ્યા હતા રાત્રે અને લાઈનમાં ગાડીઓ રાખી છે, ગાડીઓ ઢાકેલી છે, છતાં માલ પલળે છે પણ યાર્ડની વ્યવસ્થા કોઈ નથી કે અંદર જઈ શકે એવી. અને જમીન પણ લીધેલી છે પણ એ લોકો કઈ શેડ બેડ ની કઈ વ્યવસ્થા કરતા નથી. હવે એ કઈ તો અંદાજ નથી, પણ 2-3 વર્ષ તો થઈ ગયા છે અંદાજ. હવે યાર્ડમાં કઈક હોબાળો કરવો પડે એવું લાગે છે થોડુંક. રમેશભાઈ હિરપરા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જસદણ. 4 થી 5 દિવસ અગાઉ જે સરકારની જાહેરાત હતી કે ભાઈ મોસમ ખરાબ હોવાને કારણે કોઈ પણ ખેડૂતનો માલ આવે તો કોઈ બહાર જગ્યામાં રાખવાની સખત મનાઈ હતી. એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી 4 થી 5 દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે. એ સિવાય અમે માલ ઉતારવા દઈશું નહીં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જેને દરેક દલાલને કહેવામાં આવ્યું હતું કોઈ પણનો વેપારી કે કોઈ પણનો ખેડૂત આવે એને એ રીતે માલ ઢાંકીને જ લાવવાનું કહેવામાં આવ્યું હતું. પણ છતાંય જો એવી રીતે પૂછ્યા વગર આવ્યા હોય તો એ લોકો એવી રીતે ઓલું થતું હોય. બાકી દરેક ખેડૂતને જાણ કરવામાં જ આવેલ છે કે ભાઈ જગ્યા હોય તો જ ઉતારવા દેવામાં આવશે. શેડની હાઈટ હોય, વરસાદને પવનને કારણે એને હિસાબે પાણી થોડું ઘણું આવતું હોય, બાકી એવું ક્યાંય પાણી નથી કોઈ માલ ખરાબ થાય એવું. શેડ માટે થઈને જમીન માર્કેટિંગ યાર્ડે બાજુમાં ભળતી બેણીમાં 20 વીઘા જગ્યા લીધેલી છે અને ખેડૂતના હિત માટે લીધી છે. અને બાજુમાં નવા શેડ જે તે યાર્ડ હોય, યાર્ડની સગવડતા મુજબ ને યાર્ડની મંજૂરી મુજબ કામ આગળ હાલતું હોય
મંજૂરી વગર કોઈ કામ શક્ય નથી, એટલે સરકારમાંથી મંજૂરી મળે એ મુજબ કામ આગળ થઈ શકે. જમીન લીધી અને 1 વર્ષ થયું અને બાકી બિનખેતીની પ્રોસેસ ચાલુ હતી. બિનખેતી થઈ અને જે 6 મહિના નથી થયા પૂરા. ઓકે, આ બાબતે બિનખેતી થયા વગર આગળ કાર્યવાહી થઈ શકે નહીં. હવે આ ખેડૂતોને જમીનના જે શેડની વ્યવસ્થા કેટલો time અત્યારે જમીનનું કામ ચાલુ જ છે. આવતા વર્ષ સુધીમાં તળિયું ને એવું થઈ જાય છે. બાકીનું કામ પછી આગળનું કામ 2 વર્ષમાં તો પૂરું થઈ જશે.